ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ. પોરબંદર, દ્વારકામાં સૌથી વધુ, આ જિલ્લામાં એલર્ટ. સૌરાષ્ટ્રમાં અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ દેવભૂમિ દ્વારકામાં 14 ઇંચથી વધુ, પોરબંદરમાં 10 ઇંચ અને કેશોદમાં 8 ઇંચ, વંથલીમાં 7 ઇંચ, કલ્યાણપુરમાં 6 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત 44 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ અનુસાર આજે સુરત, વલસાડ, નવસારી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથમાં અતિભારે વરસાદની શક્યતા છે, જ્યારે જામનગર, ભાવનગર, કચ્છ અને દીવમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. વરસાદ સાથે તીવ્ર પવન અને ગાજવીજ પણ રહેશે, જેના પગલે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, કચ્છ, ભાવનગર, અમરેલી, સુરત, નર્મદા, વલસાડમાં એનડીઆરએફની ટીમ તહેનાત કરવામાં આવી છે. અતિશય ભારે વરસાદના પગલે જિલ્લા વહીવટી તંત્રએ આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તમામ પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ રાખવા નિર્ણય લેવાયો છે. વિદ્યાર્થીઓ સ્કૂલે જઈને ભારે વરસાદમાં અટવાય નહીં, તે અન્વયે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં સિઝનનો સરેરાશ 37.42% વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 54.58%, કચ્છમાં 50.90%, દક્ષિણ ગુજરાતમાં 39.95% વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં 23.86% અને પૂર્વ મધ્ય ગુજરાતમાં સિઝનનો સરેરાશ 23.03% વરસાદ નોંધાયો છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.